નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કામસે સર. આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ નંબર 3 આ ઓ આઉચમાં આવેલી એક્ટિવિટી 6 ટુ બોયઝ ઇન અ જંગલ વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 6 એ એક સુંદર મજાની સ્ટોરી છે કે જેને આપણે ગુજરાતીમાં વાર્તા કહીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વાર્તાને ચિત્ર વાર્તા સ્વરૂપે સમજીએ. એક્ટિવિટી 6. વિદ્યાર્થી મિત્રો, અમિત આસામમાં તેના મિત્ર ભૂપેને ત્યાં રહેવા માટે આવ્યો છે. તો ચાલો હવે આપણે આ સ્ટોરી જોઈએ. એક્ટિવિટી 6 ટુ બોયઝ ઇન અ જંગલ. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. આસામ ઇઝ સો બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? આસામ કેટલું સુંદર છે, નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. તેમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બસીસ, લોંગ ક્રીપર્સ, થિક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ. તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોઝી. કેળાના પાંદડા સુવાળા હોય છે. ડુ એન્ડ્સ સ્કેટ ઓન ધેમ. શું કીડીઓ તેમના પર સ્કેટ કરે? સર્ટનલી ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન, હેવન ધે? ચોક્કસ, તેમને ઘણી મજા આવતી હશે, નહીં? વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. તે ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. જમીન ખૂબ ફળદ્રુપ છે. વી હેવ થિક ફોરેસ્ટ. અમારે ગાઢ જંગલો છે. વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે જંગલો પણ છે. ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ? ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, નહીં? યસ, વી હેવ લાયન સેન્ચ્યુરી. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. We also have wild ass sanctuary, sloth bear sanctuary and many bird sanctuary as well. અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીંછનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ. શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ઓ યસ. ઓ હા. અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન ઓન રાઇનો. અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રાઇનો ગેંડા માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ વૈશ્વિક. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વેમ્પ ડિયર. તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વમ્પ હરણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. વિલ ઇટ બી અ રિયલ કેમ્પ. શું તે અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ. તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? યસ વી વિલ. હા, અમે કરીશું. કેન યુ જોઈન અસ. શું તું અમારી સાથે જોડાઈ કરીશ? યસ, વાય નોટ? It will be a memorable experience for me.
હા, કેમ નહીં? તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. ડુ જોઈન અસ. અમારી સાથે ચોક્કસ આવો. આઈ લાઈક ઇટ. મને તે ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. ધે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. તેમણે ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક. રાત્રે તેઓ રસ્તા ભૂલી ગયા, પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. તે ક્ષણો તેમને માટે ખરેખર રોમાંચક હતી. ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. બીજા દિવસે મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અમંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. વોક ફાસ્ટ. ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જ પડશે. ધે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા. અમિત વોઝ એક્સાઇટેડ. અમિત ઉત્તેજિત હતો. ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ? તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું? વેઇટ, ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ 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 થમ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. ધે વેર વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હાઇડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. અ બિગ બ્લેક ક્રીચર વિથ વ્હાઇટ ટસ્ક, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. સફેદ દંતશૂળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ધેટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન વોઝ વરીડ. ભૂપેન ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. હી ઇઝ એંગ્રી. તે ગુસ્સામાં છે. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસીસ. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ ટુ. તેને તેમની ગંધ પણ આવી. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટ લાઉડલી. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ બટ અમિત વોઝન્ટ. ભૂપેન ભયભીત હતો પણ અમિત નહોતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. તે મજા માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ.
ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. નાવ હી વોઝ 25 feet અવે. હવે તે 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તે આપણા પર હુમલો કરશે. વી મસ્ટ ડૂ સમથિંગ. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેન તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. તેમાં થોડી મીઠાઈ હતી. હી થ્રીવ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. હી હિટ ઇટ હાર્ડ. તેણે તેને જોરથી મુક્કો માર્યો. ફટાક ફટાક. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. ઇટ echoed ઓવર ધ ફોરેસ્ટ. કેટલો મોટો અવાજ હતો. અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, ટ્રમ્પેટ એંગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. હી વોક ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક. કેટલી ઉપયોગી યુક્તિ. બોથ ધ બોયઝ લેફ્ટ રિલીવ્ડ. બંને છોકરાને રાહત થઈ. હી થોટ વી હેડ અ ગન. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. ધીમેથી હસતા ભૂપેન બોલ્યો, યસ, હા. ધે વોક ટુવર્ડ્સ ધ કેમ્પ. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ, લુક ધોઝ આર. થોડા સમય પછી ભૂપેન બોલ્યો, જો પેલી આપણી કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચક અનુભવ હતો તે.